નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં ખેતીવાડી વિભાગની જે ખેડૂતો માટે અગત્યની યોજના વિશે વાત કરીશું કે જે યોજના અંતર્ગત ખેડૂતોને ₹10,000ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે। યોજના વિશે આપણે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો આપણે વાત કરી લેશું આજે નમૂનાની ચકાસણી માટે સહાય આપતી જે યોજના છે તે યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે। તો કે મિત્રો, રાજ્યમાં જે ઓર્ગેનિક ખેતી છે તેને પ્રોત્સાહન આપવા માટે તેમજ જે ખેડૂતો છે તે ઓર્ગેનિક ખેતીમાં ઉત્પાદિત જે પાક છે તે પાકમાં રાસાયણિક અવશેષો નથી તેની ખાતરી કરવા માટે વિવિધ પ્રકારના જે નમૂના છે તો તેની લેબોરેટરી કરાવી શકે તે હેતુથી ગુજરાત સરકારનું જે ઓર્ગેનિક પ્રોડક્ટ સર્ટિફિકેશન એજન્સી છે તો તેના દ્વારા આ યોજના અમલમાં મૂકવામાં આવેલી છે કે જે યોજના અંતર્ગત અહીં ખેડૂતોને જે અલગ અલગ જે પાકના નમૂના છે તેની લેબોરેટરી માટે સહાય છે તે આપવામાં આવી છે। વાત કરી લઈએ આપણે યોજનાના લાભ વિશે કે યોજનાનો લાભ છે તે કોને કોને મળવા પાત્ર થશે। તો કે આ યોજનાનો લાભ છે તે ઓર્ગેનિક ખેતી કરતા રાજ્યના તમામ વર્ગના ખેડૂત ખાતેદારોને મળવા પાત્ર થશે। પછી તે કોઈ પણ વર્ગના ખેડૂતો હોય, એસસી કેટેગરી, એસટી કેટેગરી, ઓબીસી, ઈડબ્લ્યુએસ કે સામાન્ય, પરંતુ તે ખેડૂત જો ઓર્ગેનિક ખેતી કરતા હશે તો આ યોજનાનો લાભ છે તે મેળવી શકે છે। એ મિત્રો, સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં કોઈ પણ એક જ ખેડૂત છે તે યોજનાનો લાભ મેળવી શકશે અને તે ખેડૂતોએ અન્ય જે ખેડૂત ખાતેદાર છે તો તેમની સંમતિ ફરજિયાત આપવાની રહેશે, તો જ યોજનાનો લાભ છે તે મળવા પાત્ર થશે। એવી રીતે જો કોઈ પણ ખેડૂત પાસે એક કરતા વધારે ખાતા હશે તો તેવા કિસ્સામાં કોઈ પણ એક જ ખાતા માટે આ સહાય યોજનાનો લાભ છે તે મળવા પાત્ર થશે। વાત કરી લઈએ મિત્રો સહાય વિશે કે યોજના અંતર્ગત સહાય છે તે કેટલી આપવામાં આવશે। તો કે આ યોજના અંતર્ગત રાજ્યના તમામ વર્ગના જે ખેડૂતો છે તેને એક જ સમાન સહાયની ચૂકવણી કરવામાં આવી છે। અહીં ખેડૂતોએ જે લેબોરેટરી કરાવેલ છે અને તેની પાછળ જે કુલ ખર્ચ થયેલ છે તે કુલ ખર્ચની રકમ છે તે આપવામાં આવશે, અથવા તો વધુમાં વધુ ₹10,000ની મર્યાદામાં સહાય છે તે આપવામાં આવી છે। બે રકમમાંથી જે રકમ ઓછી હશે એટલી અહીં ખેડૂતોને સહાય છે તે આપવામાં આવી છે અને યોજનાનો લાભ છે તે દર વર્ષે એક વખત મેળવી શકાય છે। યોજનાનો લાભ છે તે ખેડૂતો દર વર્ષે મેળવી શકશે। અરજી વિશે વાત કરીએ કે અરજી કઈ જગ્યાએ કરવાની હોય છે। તો કે યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ આઈ ખેડૂતનું જે પોર્ટલ છે તે પોર્ટલ ઉપર જઈ ઓનલાઈન અરજી છે તે કરવાની રહેશે। iKhedoot.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। વર્ષ 2026-27 માટે અરજી ફોર્મ છે તે શરૂ કરવામાં આવેલા છે। 17/7/2026 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે અને 31/1/2027 સુધી તમે ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરી શકશો। ઓનલાઈન અરજી ફોર્મ ભર્યા પછી તેની પ્રિન્ટ છે તે કોઈ પણ જગ્યાએ તમારે જમા નથી કરાવવાની, તમારી પાસે જ રાખવાની રહેશે। હવે જ્યારે તમને ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું કહેવામાં આવે તો ત્યારે તમારે આઈ ખેડૂતના પોર્ટલ ઉપર કયા કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે તેના વિશે વાત કરીએ તો તમે જે અરજી ફોર્મ ભરેલ છે તેની પ્રિન્ટ કાઢી તેમાં સહી કરી અને તેની નકલ છે તે તમારે અપલોડ કરી દેવાની રહેશે। બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક છે, આધાર કાર્ડ છે, ગામ નમૂના નંબર 7/12/8 ના ઉતારાની નકલ છે, તમે જે લેબોરેટરી કરાવેલ છે તેના રિપોર્ટની નકલ છે, ત્યાર પછી તમે જો એસસી કે એસટી કેટેગરીમાં આવતા હોય તો જાતિનો દાખલો છે, સંયુક્ત ખાતેદારો માટે અન્ય ખેડૂતનું જે બાહેંધરી પત્રક છે, દિવ્યાંગ ખેડૂતો માટે દિવ્યાંગતાનું પ્રમાણપત્ર છે, જો વન અધિકારી ક્ષેત્ર લાગુ પડતું હોય તો વન અધિકારીનું જે પ્રમાણપત્ર છે તે પણ આપવાનું રહેશે અને તમે જે ટેસ્ટિંગ કરાવેલ છે, લેબોરેટરી કરાવેલ છે તેની પાછળ જે ખર્ચ થયેલ છે તેની રસીદ પણ આપવાની રહેશે। તો જ્યારે તમને ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું કહેવામાં આવે તો ત્યારે તમારે ઓનલાઈન આઈ ખેડૂતના પોર્ટલ ઉપર જઈ અને આટલા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના થશે। તો એટલે મિત્રો, ખેડૂતો જો ઓર્ગેનિક ખેતી કરતા હોય તો તેમના નમૂનાની ચકાસણી માટે આ યોજના અંતર્ગત ₹10,000ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।